હલો, હું રેક્ટમ કેન્સરથી પીડાઉં છું છેલ્લા 1.5 વર્ષથી. છેલ્લા ફેબ્રુઆરીમાં મેટાસ્ટેટિક લીવરમાં બી દેખાણું. ત્યારે મને સોશિયલ મીડિયા થ્રુ ડૉક્ટર વિકેશ સાહેબનો નંબર મળ્યો. એમની મુલાકાત લીધી, એમની સિસ્ટમ જાણી અને પછી મેં નક્કી કર્યું કે એમની પાસે ટ્રીટમેન્ટ લેવી. જ્યારે હું એમની પાસે ગયો ત્યારે મને 4th સ્ટેજનું કેન્સર હતું. ફેબ્રુઆરીમાં મેં એમની પાસે પહેલો ડોઝ લીધો અને ત્યારે મેં ડોઝ લીધા પહેલાં સોનોગ્રાફી કરાવેલી. ત્યારે સોનોગ્રાફીમાં મારે લીવરમાં લેફ્ટ સાઈડમાં ઓલમોસ્ટ 20 mm અને 15 mmની 2 ટ્યુમર હતી અને બાકી લેફ્ટ સાઈડમાં ઝીણા ઝીણા આખો દાણા હતા અને રાઈટ સાઈડમાં 10 થી 12 mmની નાની 2 ટ્યુમર હતી. આજે આનંદ થાય છે કહેતા કે 6 ડોઝ લીધા પછી મેં રિસન્ટલી હમણાં સોનોગ્રાફી કરાવેલી. સોનોગ્રાફીમાં અત્યારે એક પણ દેખાતો નથી. પણ મારી અત્યારે ફિઝિકલ કન્ડિશન અને જોતાં જ્યારે હું સાહેબ પાસે ટ્રીટમેન્ટ લેવા ગયો હતો વિકેશ સાહેબ પાસે, ત્યારની ને અત્યારે જમીન આસમાનનો ફરક છે. હું બહુ સારું મહેસૂસ કરું છું અને વિકેશ સાહેબની ટ્રીટમેન્ટ અને એના નેચરની વાત કરું તો મેં ઓલમોસ્ટ બધી ટાઈપની ટ્રીટમેન્ટો લઈ લીધી છે. સર્જરી બી કરાવી લીધી, કીમો બી લઈ લીધા છે, રેડિયેશન બી લીધા છે. તો એ બધી એટલી પેઇનફુલ પ્રોસેસ છે કે એ ખાલી જે એમાંથી પાસ થાય એ જ અનુભવી શકે, એનું વર્ણન થઈ શકે એમ નથી. પણ આ સાહેબની પેનલેસ ટ્રીટમેન્ટ છે, કોઈ આડઅસર નથી અને સાહેબનો નેચર શું વાત કરું કે મેં આ ટ્રીટમેન્ટમાં છેલ્લા 1.5 વર્ષમાં ઘણા ડૉક્ટરો ચેન્જ કરી જોયા, બધું કરી લીધું, પણ સાહેબ ખરેખર બહુ સરસ રીતે આપે. હું સાહેબ તમને ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું.